નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અખિલ ભારત વર્ષીય શ્રીમાળી બ્રાહ્મણ સમાજ સંસ્થા પુષ્કર રાજસ્થાન દ્વારા માંડવીના 2 યુવાનોનું સન્માન। તાજેતરમાં પુષ્કર રાજસ્થાન ખાતે પ્રતિભા સન્માન સમારંભ યોજાયો, જેમાં ભારતભરમાંથી અલગ અલગ કેટેગરી મુજબ પ્રતિભાશાળી વ્યક્તિનું સન્માન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર ભારતમાંથી 250થી વધુ પ્રતિનિધિ હાજર રહ્યા હતા, જેમાં માંડવીના શ્રી યોગેશ એચ ત્રિવેદી અને મુકેશ જી ત્રિવેદીને સમાજસેવાની કદર સ્વરૂપે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું। આ સન્માન માંડવી ખાતે જ્ઞાતિજનોના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું। યોગેશભાઈ ત્રિવેદી જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3B ગુજરાતના ઉપપ્રમુખશ્રી તરીકે ફરજ બજાવી સેવાકીય કાર્યો કરે છે, તેમજ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિવિદ્યા મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવે છે, જ્યારે મુકેશભાઈ ત્રિવેદી જલારામ સેવા કેન્દ્ર ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા બજાવી જીવદયા તેમજ માનવસેવાના કાર્યો કરે છે। તેઓ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવે છે। જ્ઞાતિમાં એક સાથે 2 યુવાનોના સન્માન થતાં જ્ઞાતિજનોમાં ખુશીની લાગણી અનુભવી હતી અને શુભેચ્છા પાઠવી હતી। આ સન્માન માટે જ્ઞાતિના કેતન ઓઝા, જયેશભાઈ ત્રિવેદી, હરિપ્રસાદ ત્રિવેદી, સત્યમ ઓઝા, બીજલ ઓઝા, ઘનશ્યામભાઈ ઓઝા તેમજ ફેડરેશન પ્રમુખ શ્રી મુકેશભાઈ પાઠક, માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહ, ડોક્ટર SB નલ્લી સાહેબ, યોગેશ મહેતા, હિંમતસિંહ જાડેજા, હર્ષ ત્રિવેદી, યોગેશ ભટ્ટ, નરેન્દ્રભાઈ સુરુ, જયશ્રીબેન સોની, રજનીબા, કલ્પનાબેન જોશી, દિનેશભાઈ શાહ તેમજ સમગ્ર જાયન્ટ્સ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલી।